મચ્છરના કારણે વેપાર ધંધાને અસર થઈ રહી છે। આ દ્રશ્યો રાજકોટના બેડી માર્કેટ યાર્ડના છે, જ્યાં મચ્છરોનો મેળો જામ્યો છે। આજી નદીને કાંઠે આવેલા બેડી માર્કેટ યાર્ડમાં સાંજ પડતા જ મચ્છરો તૂટી પડે છે। ત્રાસ એટલો ખતરનાક છે કે સૂર્યાસ્ત થતાં જ ખેડૂતો અને વેપારીઓ માર્કેટ યાર્ડ છોડીને ભાગી જાય છે। એક વેપારીઓ તો કોર્પોરેશનના અધિકારીને 10,000નું ઇનામ આપવાની જાહેરાત કરી દીધી। મચ્છર જોરદાર। એકવાર મ્યુનિસિપાલિટી વાળા આવીને જોવે આ ટાઈમ એટલે આપણે 10,000 ઇનામ દેવાનું। 2 કલાક ખાલી ઊભા રહે સાહેબો બધા એટલે ખબર પડી જાય એમને કેવા મચ્છર છે। જોરદાર તારે જો હું દુકાન વધારીને ભાગું છું મચ્છરના હિસાબે। હા વેલ છે જોરદાર, કોઈ કાઢતા નથી। જોરદાર આ તમે જોવો વિડીયો આ માથે બતાવો, જો તમારી માથે હા ધુવાણો ચાલુ યાર્ડ વાળા કરે ને। અને લોકો ખેડૂતો અહીં આવતા હોય, ખેડૂતોની કેવી તકલીફ? ખેડૂત કોઈ આવતા જ નથી, મચ્છર માંડી ઉતારીને વહી જાય। રહી શકે એવું છે? 2 કલાક આવીને તપાસ કરો તો ખબર પડે। મચ્છરના ત્રાસના કારણે આખો દિવસ ધમધમતા માર્કેટ યાર્ડમાં દિવસ આથમતા જ સન્નાટો છવાઈ જાય છે। આજી નદીમાંથી મચ્છર ઉડીને યાર્ડમાં આવી જાય છે અને મચાવવા લાગે છે પોતાનો આતંક। દાવા પ્રમાણે નદીમાં ગાંડી વેલનું સામ્રાજ્ય હોવાથી તેમાં મચ્છર વસવાટ કરે છે અને સાંજ પડે ખેડૂતો અને વેપારીઓનું લોહી પીવા આવી જાય છે। કેટલાક વેપારી સાંજના સમયે પણ જો વેપાર કરવા ઈચ્છે તો તેમણે ધુમાડો કરવો પડી રહ્યો છે। બેડી માર્કેટ યાર્ડ દ્વારા પણ અહીં ફોગિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ જ્યાં સુધી નદીમાંથી ગાંડી વેલ દૂર ન થાય ત્યાં સુધી મચ્છરનો ત્રાસ દૂર નહીં થાય એવું વેપારીઓ માની રહ્યા છે। આ વેલને હટાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે મશીન પણ વસાવવામાં આવ્યું છે, જે ધૂળ ખાઈ રહ્યું છે। મચ્છરોના ત્રાસના કારણે 2020ના શરૂઆતના મહિનામાં અહીં આંદોલન પણ કરવામાં આવ્યું હતું। એ સમયે બેડી માર્કેટિંગ યાર્ડ અનેક દિવસો સુધી બંધ પણ રહ્યું હતું। રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં સાંજ પડતાની સાથે જ મચ્છરોનો આતંક જોવા મળતો હોય છે, ત્યારે રાજકોટ જે બેડી માર્કેટિંગ યાર્ડ છે એમના દ્વારા પણ જે સાંજના સમયે ખાસ ફોગિંગ પણ કરવામાં આવી રહ્યું છે, કેમ કે અહીંયા મચ્છરોનો ઉપદ્રવ એટલો બધો છે કે લોકો છે અહીંયા આવતા લોકો બીમાર પડી શકે છે। અત્યારે પણ ખાસ કરીને જે છે એ યાર્ડના પટ છે ત્યાં અત્યારે ફોગિંગ કરવામાં આવી રહ્યું છે। દરરોજ આ રીતના ફોગિંગ કરવામાં આવે છે અને મચ્છરોને દૂર કરવામાં આવી રહ્યા છે। જે રીતના કેટલાક જે દુકાનદારો છે તે પણ પોતાની દુકાન આગળ જે છે તે અલગ અલગ ધુવાણાઓ કરીને મચ્છરોથી બચતા હોય છે। જોકે અહીંયા મચ્છરોનો ઉપદ્રવ જે છે એ બહુ જ છે અને એના કારણે જે છે તે કહી શકાય કે લોકો છે એ પરેશાન થતા હોય છે, વેપારીઓ પરેશાન થતા હોય છે। જે રીતના ખેત ઠેકાણે અત્યારે ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે। રાજકોટનું જે માર્કેટિંગ યાર્ડ છે બાજુમાં જ જે આજી નદી પસાર થઈ છે અને આજી નદીમાં જ જે છે અત્યારે ગાંડી વેલનું પણ સામ્રાજ્ય છે।